જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વહેલા મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને અત્યારે બધું તો પી ગયા હતા, મસ્ત ઉઠ્યા છે, પાણી પીધા ને ભાઈને જમવાનું આપી દીધું. એ જો જમીને એના જોબ ઉપર જતો રહ્યો છે. અને હું શું કરું છું ખબર? ચાલો બતાવું તમને. જો મસ્તીની દ્રાક્ષ ધોઈને લઈ લીધી છે. બેઠી બેઠી દ્રાક્ષ ખાઉં છું. હાલો બધા દ્રાક્ષ ખાવા. ત્યારે પહેલાં લીંબુ સિકંજી પીધું, પછી ચા ને પરોઠું ખાધું. હવે દ્રાક્ષ ખાઉં છું. હાલો તમને દ્રાક્ષ ભાવતી તો દ્રાક્ષ ખાવા આવી જાજો. થોડીક દ્રાક્ષને હું ખાઈ લો ને પછી થોડું ઘણું ઘરનું કામ કરવાનું છે. દ્રાક્ષ ખાવાનું કામ ચાલુ છે ને થોડી ઘણી દ્રાક્ષ ખાઈને પછી એમ થોડું ઘણું ઘરનું કામ કરી નાખું. ત્યાં બેન આવી જાય એટલે કાલે મિક્સર રિપેર કરવા દઈ આવીએ તો આજે લેવાઈ જવાનું છે. કાંઈ હાલો ફટાફટ થોડુંક ખાઈ લો, ભૂખ લાગી છે. તો છે ને જે હાલો કચરો કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો બતાવો એટલો કચરો કાઢ્યો છે ને. બહુ ધૂળ આવે છે કારણ કે પાછળ બાજુમાં મકાનનું કામ ચાલુ છે ને. તો રેતીને બધું ભરતા હોય, ઈંટું ને બધું પસડાવતા હોય, કંઈક તોડફોડ હાલતું હોય, અવાજ આવતો હશે તમને. તો હું ધૂળ ઉડીને આવે અને આમ તો અત્યારે બપોર ક્યારે પવન ઉડે ને તો ધૂળ તો ઉડે છે. તો જો કચરા કાઢવાનું કામકાજ ચાલુ છે. બેન જે આવી નથી અને મસ્તીની દ્રાક્ષ ને બધું ખાઈ લીધું છે. બેન આવે ને પછી માર્કેટ જાય તો બેનને પાણીપુરી ખાવી છે તો ખવડાવતા આવશું. કાલે ખવડાવી હતી, કાલે તો ઘરેથી લઈ ગઈ ને તો કંઈ નથી કાંઈ લઈ ગઈ હતી. કાલે પાણીપુરી ખવડાવી છે એને પાણીપુરીની લાલચ આપું ને તો હારે આવે મારે એવું છે બેનનું. તો જો વાતું કરતાં કરતાં આટલી ધૂળ આવે જો ઘરમાં. તમારા ઘરમાં કેવી ધૂળ આવે છે કહેજો. અને ગરમી કેવી પડે છે એ કહેજો. હદબારી અમારે કામરેજમાં ગરમી છે ભાઈ. ખોલના તો સારું હાલો ફટાફટ કચરા કાઢું છું, કચરા કાઢી લઉં છું, મળું પાછું તૈયાર થઈને. તો હાલો ફેમિલી જો મસ્તીના આપણે કચરા પોતા થઈ ગયા છે સરસથી. અને હવે છે ને તો દાંત પાવડરને હાથમાં લઈ લીધું, મસ્તીનો તૈયાર થવું છે કારણ કે બેનનો આગળ મેં વિડીયો કોલ કર્યો હતો તો ઘરે પહોંચવા આવી છે. મેં કીધું આવે ત્યાં ફટાફટ તૈયાર થઈ જાઓ. અને વાઈફાઈ જો પાછું આજે બંધ થઈ ગયું, જોયું લાલ લાઇટ થઈ ગઈ છે. જો એમાં આવું છે વાયર હાવ ઓલો છે ને જીટીપીએલ વાળા આવે ને ફિટ કરવા તો એ આ વખતે વાયર હાવ નીચે રાખીને વહી ગયા છે. તો ખબર હોય ને એમને કંઈ ચેક કરવા તો આપણે જઈએ નહીં, ચેન્જ હોય તો ચેક કરી આવે. તો હું કાંઈ ચેક કરવા ગઈ નહોતી તો છોકરાઓ સાઈન તોડી નાખ્યો છે. અને કાં તો કોઈ મોટા જાણી જોઈને વાયર કટ કરીને પાછો હેઠળ ઢગલો કરી દીધો છે. બપોર દીનું વાઈફાઈ બંધ છે આજે રીતે. તો ખબર નહીં આ મહિનાનો એન્ડ તો આખો આવો જ ગયો. તો જો કંઈ મહેમાન હોય કે આ લાઇટ ન હોય ને કે વાઈફાઈ બંધ હોય તો સરખું આ એન્ડમાં તો લાઈવ થવાતું જ નથી. આવું નવું હાલ્યા કરે છે. કાંઈ નહીં સારું હાલો ફટાફટ તૈયાર થઈ જાય. આગળ બેન પોગી જાહે, કંઈક નાસ્તો કરતા આવશું. અને મિક્સરને રિપેરમાં દીધું છે તો લેવા જવું જોઈએ તો ફટાફટ લઈ આવીએ. તો જો મસ્તીનું આપણે ચોકલેટ ઠીક છે બેનને આપી દઈએ. બેન આવી ગયા જોબ ઉપરથી. તો બેન બહાર ને બહાર બેઠા છે, અંદર તો આવ્યા નથી. કોણ? હા કાલનો છે, આજનો તેમને ભેરો છે જે ગલસ. તો જો બેન બહાર ને બહાર બેઠા બેઠા ખાય છે. તો સારું હાલો એ ખાઈ લે પછી આપણે જઈ. અને હા વાઈફાઈ વાળો અત્યારે ફિટ કરીને ગયો. બપોર કમ્પ્લેન કરી હતી તો અત્યારે ફિટ કર્યો વાઈફાઈ. તો હાલો જો મસ્તીના તૈયારી થઈ ગયા છે ને પર્સે લઈ લીધું છે ને બેન જો બહાર વાટે ઊભા છે. તો હાલો ફટાફટ હવે અંધારું થઈ ગયું બતાવું તમને. જો કેટલું અંધારું થઈ ગયું છે. તો અમારે તો અંધારું થાય ને ત્યારે માર્કેટ જવા નીકળે બધા વાતો કરતા છે કે અંધારસ કેમ જાય. તો શું કરું બેન આવે પછી જવાનું હોય, એકલું જવું ગમે નહીં. તો હાલો ફટાફટ જાય મિક્સરને એવું લેતા આવીને કંઈક નાસ્તા પાણી કરતા આવીએ. તો જો મમ્મી મસ્ત તાળું મારે છે. આ જ પહેર્યા હતા. મિક્સર રિપેર કરવા તો દીધું હતું પણ 500 રૂપિયા કહે છે ને એટલે મમ્મીએ પાછું લઈ લીધું છે કે કાંઈ રિપેર નથી કરાવવું, નવું લઈ લે. તો પાછું લઈને હાલતા. તો છે ને જો ફેમિલી ઘરે પહોંચી ગયા. અને આમાં કાલ મિક્સર મેં રિપેર કરાવી દીધું હતું ને બતાવું તમને. આને ભંગારમાં નાખી દેવાનું છે. તો આને આ કાંઈ ફરીને રિપેર કરી ન દીધું. અને બોડિયું કાંઈ ખુલતું નથી બોલો. તો બોડિયું રિપેર ન થયું. ધરમનો ધક્કો થયો મારે તો કાલ 2 વસ્તુ રિપેર કંઈ થયું નહીં. નવું લાવવું જોઈએ. મેશોમાંથી ઓર્ડર કરશું કે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરશું. અને જો આમાં દૂધ ને એવું બધું ભાગ ને દૂધ ને બધું લેતી આવીશું. તો બેઠા બેઠા ઘડીક નાસ્તો કરીને દૂધને ફ્રીજમાં મૂકી દઉં. અને બેન જો થાકીને તૈયાર થઈ ગયા. કેમ બેન? જય માતાજી કહી દો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. જો પરાણે કીધું છે તમને જય માતાજી. તો કાંઈ નહીં સારું હાલો. આજે વિડીયો કાંઈ બહુ બન્યો નથી કારણ કે સવારથી કંઈ વિડીયો સ્ટાર્ટ કરવાનું યાદ રહે નહીં, ઉઠવાનું મોડું થઈ જાય. એમાં વાઈફાઈ બંધ હોય તો હવે મગજ ખાલી થઈ જાય.
વાઈફાઈ બંધ છે એમ થયા કરે, કારણ કે લાઈવ થવાનું હોય ને તો લાઈવમાં પછી વ્યૂ ન આવે ફોનના કારણે, અને છોકરાના ફોનમાં હોટસ્પોટ કનેક્ટ કરીને બારીએ મૂકવો પડે ત્યારે હાલે, ઘરમાં તો ડેટા હાલે નહીં, એવી બધી પ્રોબ્લેમ હોય. તો કાંઈ નહીં, સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કંઈક થોડું ઘણું ખાઈ લઈએ પાછા, પછી મસ્તીના તૈયાર થાવું, પછી પાછા લાઈવ કરશું. બાય.